નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવવિજ્ઞાનમાં. દર્શક મિત્રો, આજે આપણે જાણીશું કે શું 7/12ની જમીનની અંદર જે પણ અરજદારો છે એ કોઈ પણ પ્રકારનો તમારો હક છે એનો તમને હિસ્સો ના આપે તો શું તે હિસ્સો તમે કોર્ટમાં જઈને માંગી શકો ખરા? તો ચલો દર્શક મિત્રો, આજે આપણે આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવીએ. તો દર્શક મિત્રો, જો જે પણ 7/12ની જમીન છે એ 7/12ની જમીન એની અંદર જેટલા પણ અરજદાર છે એ દરેકે દરેક અરજદારને દર્શક મિત્રો એક સમાન અધિકાર હોય છે કે જે જમીન છે તેની અંદર તેઓ પોતાનો હિસ્સો માંગી શકે. પરંતુ દર્શક મિત્રો, જો એની અંદરથી કોઈ પણ એક અરજદારને જે બાકીના અરજદારો છે તેમના દ્વારા જો તેમનો હિસ્સો માંગવા પ્રમાણે ન આપવામાં આવે તો દર્શક મિત્રો એવા સંજોગો દરમિયાન તમે કોર્ટનો સહારો લઈ શકો છો. પરંતુ દર્શક મિત્રો, તેની અંદર તમે એની અંદર જે હિસ્સો ધરાવો છો એ હિસ્સાનો ભાગ પડે છે કે નથી પડી શકતા એ પણ કાયદા પ્રમાણે જાણવું જોઈએ. દાખલા તરીકે કે જો તમે 4 કે 5 ભાઈઓ હોવ અને તમારી પાસે માત્ર 1 જ વીઘું હોય જમીન, તો દર્શક મિત્રો આવા સમયે જે પણ જમીન જે કાયદો છે એ કાયદા પ્રમાણે તમારે આ જે ટુકડા ધારો લાગે એ પ્રમાણે તમારા 5 ભાઈ હોય તોય ને 4 ભાઈ હોય તોય તેની અંદર તમારો એ રીતનું વિભાજન થઈ શકે નહીં. પરંતુ દર્શક મિત્રો, જો તમારા અલગ અલગ જિલ્લા છે, જિલ્લા પ્રમાણે તમારા જે તે ત્યાં આગળ કાર્યવાહી થતી હોય, અમુક જિલ્લાની અંદર ટુકડા ધારાની અંદર આટલી જમીન હોવી જોઈએ એ રીતનો નિર્ણય હોય છે, તો દર્શક મિત્રો અમુક જિલ્લાની અંદર ઓછી જમીનની અંદર પણ ભાગ પડી શકે છે. તો આ રીતના જે તે સ્થળ અને સ્થિતિ પ્રમાણે દર્શક મિત્રો તમારા જેટલા પણ અધિકાર તમારા છે એ જમીન પર એ રીતના તમને તમારો હિસ્સો મળવાપાત્ર રહે છે. તો દર્શક મિત્રો, જો તમારી પાસે 1 જ વીઘું જમીન હોય અને તમે 3 કે 4 ભાઈ હોવ તો તેનો તમે હિસ્સો ન માંગી શકો, કારણ કે જમીન ખૂબ ઓછી કહેવાય છે. તો એની અંદર કેવી હોય છે કાર્યવાહી, તો એ જે ખેતર છે એ ખેતર 1 વર્ષ માટે તમે 1 ભાઈ એની ખેતી કરી શકો, એ રીતના તમે એની અંદર વ્યવસ્થા કરી શકો છો. અથવા 1 વર્ષ નહીં જે પાક લેવાનો હોય છે એ 1 જે પાકની જે સિઝન હોય છે એ સિઝન પ્રમાણેનું તમે એની અંદર એક પછી એક જે તે ભાઈઓ છે એમની વારા પછી વારા તરીકે તમે એની અંદર જે તે ખેતી કરી શકો છો. એટલે એ તમારું સહિયાળું જે છે એ ખેતર કહેવાશે, કારણ કે ઓછી જમીનની અંદર તમે એની અંદર વિભાજન કરી શકો નહીં. તો આ રીતે જો 7/12નો છે જમીનનો તમારો જે ઉતારો એની અંદર જેટલા પણ અરજદાર છે એ અરજદારો વધારે હોય અને જો જમીન વધુ હોય તો દર્શક મિત્રો એ જો વડીલોપાર્જિત મિલકત હોય તો તેની અંદર દર્શક મિત્રો તમારો બધાનો જે હિસ્સો હોય એ હિસ્સો મળવાપાત્ર રહે છે. પરંતુ દર્શક મિત્રો જો તેની અંદર તમારા જે બીજા ભાઈઓ છે તે લોકો જો તમને એનો તમારો જે હિસ્સો છે, જે તમારો ભાગ છે તે આપવાની ના પાડે અને લીગલી તમે એના હકદાર હોવ તો દર્શક મિત્રો કોર્ટ દ્વારા તમને તમારો જે હિસ્સો છે એને છૂટો પાડી આપી શકાય છે. પરંતુ દર્શક મિત્રો આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા થોડી લાંબી છે અને દર્શક મિત્રો આ જે પ્રક્રિયા છે તેના દ્વારા તમારો જે તે જમીનનો હિસ્સો છે એ તમને મળવાપાત્ર રહે છે. પરંતુ સિવિલ કોર્ટની અંદર દર્શક મિત્રો અનેક જે ખેતીને લગતા કે જે જમીનને લગતા વિવાદો છે તેની અંદર મુખ્ય આધાર તમારો વિવાદ છે એ કયા પ્રકારનો છે અને તમને એની અંદર કેવા પ્રકારનો હિસ્સો જોઈએ છે તેના ઉપર પણ આધાર હોય છે. એટલે દર્શક મિત્રો જો ખેતીની જમીન તમારા પિતાજીએ ખરીદેલ હોય, પરંતુ જો એની અંદર એટલે એ તમારે જે પિતાજીએ દ્વારા જે પણ ખેતીની જમીન ખરીદવામાં આવી હોય એ જમીનની અંદર જો એ વડીલોપાર્જિત ના હોય, વડીલોપાર્જિત મિલકત એટલે કેવી કે તમારા પિતાજીના પિતાજીના પિતાજી ઓછામાં ઓછી 4 પેઢીથી તમને એ જે જમીન છે એ મળવાપાત્ર રહેલી હોવી જોઈએ. જો તમારા પિતાજીએ જમીન ખરીદી હોય અને એ જમીનની અંદર જો તમને હિસ્સો આપવા ન માંગતા હોય તો
તો તેવા સંજોગો દરમિયાન દર્શક મિત્રો તમે કોર્ટ દ્વારા પણ તમારો હિસ્સો મેળવી શકો નહીં. જો પિતા દ્વારા સ્વપાર્જિત રીતે એટલે કે તેમને પોતે કમાણી કરીને એમની રીતે જો કોઈ પણ પ્રકારની ખેતીની જમીન પણ ખરીદેલી હોય તો આવા સંજોગો દરમિયાન પણ તમે તેમના દીકરા તરીકેનો હક હિસ્સો એ જમીનની અંદર માંગી શકો નહીં. પરંતુ વડીલોપાર્જિત મિલકત હોય અને જો એની અંદર તમને તમારા જે પણ ભાઈઓ હોય એમના દ્વારા જો કોઈ પણ પ્રકારનો હિસ્સો જમીનનો ન આપવામાં આવે તો તમે એની માટે તમારો જે તે કાર્યવાહી છે એ લીગલી કાર્યવાહી દર્શક મિત્રો તમે જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એ પુરાવા સાથે તમે કોર્ટની અંદર એના કાર્યવાહી કરી શકો છો અને કોર્ટ દર્શક મિત્રો તમને તમારો હિસ્સો એ અપાવી શકે છે. તો દર્શક મિત્રો આજના માટે આટલું જ. જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.